હા જો એટલા નાળિયેર છે, 70-80 તો નથી. મને કે ઝાઝા બધી છે પણ આ તો 20-30 હા માંડ માંડ. આ ગૌરવભાઈ લઈ ગયું લાલ લાલ હાથ છોડી દીધો. બહુ ભાઈ અને આપણે નિમકની થેલી મારી ગમે એવી ઉતરે હોય ને તો હોય છે. એવું છે? હા આમાં કેવા ને ગુણિયા ભેગા કર્યા. કેમ ગુણિયા લઈ જાવ? એમ છે. પાણી પૂરું નથી. ગુણ બાંધી ભાઈ હે કાલે ગુણ બાંધીને સૂટી ગયું તી તારે ખામણું બામણું બધી રેડ ઈ પાણી કાઢે તું એમ છે કા ગુણિયા એટલે જ લઈ જાવ કે ભાઈ છે ને તબિયત હજી મારી સારી નથી થઈ. દવા તો જો કે લઈ લીધી તો એમ થોડું કાલ કરતાં સારું છે હવે. બાકી ગુડ મોર્નિંગ કહી દઉં કોઈ ને ગુડ મોર્નિંગ સવારનો આજ તો કેટલા વાગે કહું ખબર જોઈ લો 10 ને 10:30. સો હાય ફેમિલી ગુડ મોર્નિંગ. તો તમારું બધાનું આ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આઈ હોપ ઘરે બેઠા એકદમ મસ્ત ફાઇન ફિટ અને તમે જોરદાર હશે. હવે અવાજ હાવ ચેન્જ થઈ ગયો નહીં, તબિયત ખરાબ છે એટલે. બાકી છે ને બેન ને એ બધા ઘેર નહીં દુકાને છે. મારી મમ્મી જો બધું તૈયાર થઈ ગયો, ખેતર વાગે છે. મારી બેન છે એ દુકાને છે. કેવા હારા અમે ત્રણેય બાર બેઠા છો તો એક અહીંયા ફોનમાં જોઈશ અને અમારી બેન ક્યાં છે તમને બતાડું. અમારી બેન જોજો આગળ કે મજા દુકાન બેઠવાની. હે હા યાર તડકો તો જો ખતરનાક છે ભાઈ, બહુ બરાબર નો છે. કેટલા વાગે બધું? 1:19. ખોટું હું કામ બોલે, 1 મિનિટ ઓછી છે. લેવું ન હોય મેં જોયું તો 1 મિનિટ બદલી જાય એમ ન હોય. હા કઈ નહીં ભાઈ, ભૂખ મને તો એટલી છે નહીં. આગળ ખેતર જવું આગળ શું કે રિસેટ પડશે ને એટલે ઘડી કંઈ બધું મદદ થોડી ઘણી થાય પછી જાઉં ખેતર. તમને એક વસ્તુ બતાડું પેલા જો અડધું બતાડતો. વાળ તો જો મોટા અડી જાવ જો જમીને અડી ગયા. ક્યાં જશે? કેમ છે બાકી જોઈ લે. હે લાવ અંબુડો વાળ દો. અરે બધું આવડે છે. આમાં તારે તૂટી જાય એવડો મોટા વાળ છે જોઈ લે. ભાઈ કેટલા વાગે અમે જમવા બેઠા બતાડું તમને. અત્યારે ફૂલજા સિમ બ્લોક 3:36 ટાઈમ જમવાનો હવે. મારા મમ્મી છે ને ખેતર હતા આગળ બધા આવ્યા તો જમવા આવ્યા બધા એક હવે બેઠીએ ને જમવા. તુષાર તો નથી, તુષાર આપણે દુકાને ગામમાં ગયો બરફ છે ગામમાં ગયું છે ને તો કઈ ને અમે છે ને બધા હવે ખાવા બેઠી જાય. થોડું કાઢો હોય મારે અડધું થેપલા વેપલા બધું છે. આ ખાવીશ સાહેબ ની એમ કાંઈ ન થાય એ થવાનું થાય ભલે થાય ખાવું ભૂખ સાઈઝ માં કાંઈ ન થાય પણ માંડા હોય ને તો થાય કાંઈ ન થાય ખાવાનું હોય. કોને ખબર કાલે વાર કોણ મરી જાય ખાઈ લેવા છે મને મરતો. કેટલા વાગી ગયા જો 8 વાગી ગયા. ટાઈમ કેમ જશે ખબર જ નથી પડતી. મેં પેલો અમારા કાકાના છોકરાને કેમ જો અમારા કાકાના છોકરાને બોલાવ્યો કેમ ખબર અમારી ઘેર છે નાળિયેર પડ્યા. આપણે દીદીના લગ્ન થયા હતા ને તો અહીંયા વિચાર કરું 3 તારીખે લગ્ન હતા 27 તારીખ થઈ ગઈ ને 27 તારીખ થઈ ગઈ યાર. 27 તારીખ મતલબ હું વિચારું છું ખબર 3 તારીખથી લઈને 27 તારીખ એટલે મોટા 23 દિવસ થઈ ગયા જે નાળિયેર ફોડવાના તમે ફોડ્યા જ નહીં યાર. તમે હું ને મારા કાકાનો છોકરો છે ને આગળ આખા ગામમાં ફોડવા જાય તો મેં મસ્ત બધા નાહી લીધું અને ભાઈ દિવસ કેમ જશે ને કંઈ ખબર જ નથી પડતી. થોડાક વાળ હુકાવી લો પંખો ચાલુ કરી દીધો છે કંઈક હુકાઈ જાય તો ગામમાં નાળિયેર ફોડી આવીએ. હા હા દેખ ફોડી આવીએ ને કંઈક બસાડો. હા 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 તબિયત હજી ઠીકઠાક છે આપણી. ગામમાં જઈએ હાલો લઈ લે આ બાસ્કો આખું. હાલો ભાઈ લઈ લીધો બાસ્કો ને સાહેબ 70-80 તો હે. હા જો એટલા નાળિયેર છે 70-80 તો નથી. મને કે ઝાઝા બધી છે પણ આ તો 20-30 હા માંડ આ તો ભાઈ આપણું ખોટું પડ્યું. મને પ્રતીક્ષા હશે ક્યાં જ હા એ તો બધા હશે હા ભાઈ ભૂલ તો બધી રીતે થાય. મને એમ કે ઝાઝા બધી પણ આ તો નીકળ્યા 10-15 જ કઈ નહીં ફોડી આવી જાવ. શું કીધું ભાઈ આમને ખબર છે મને કઈ ખબર નથી. મહાદેવ ને નારિયેલ ચડાવે છે.
એ મૂકી દો ખાલી. બસ ના એવું ના લે બરોબર એ ભોળાનાથને માની દીધું એ મહાદેવ. ઓલા તો ભાઈ અત્યારે ચડાઈ છે ને, દીધું છે પેલું નાળિયેર અમને જે મૂકી દીધું આ કાકા છે પણ તમને કઈ ખબર નથી ખાલી મૂકવાનું છે બધું. મંદિરવાળા જગ્યાએ હા હા ઈ છે હા હા હવે આવ્યા હનુમાન દાદા પાસે. જય હનુમાન ભગવાન બોલ જય બાપા કી હે શાબાશ. જાગતા રહો. લાઈટ કરીશ એ શોર્ટ નહીં લાગતો ઓર પર એક તો શોર્ટ નથી લાઈટ રાધે પેલા પણ એ તો રાધે હા નથી લાઈટ રાધે. જય હનુમાન દાદા જય બોલો બજરંગ બલી કી જય. બારું ફોડો ચડાઈ દે અમે છે ને એક મિસ્ટેક કરી ગયા ને સોલીને આવ્યા નહીં આ સોલવા જો હવે ઊભો મારા કપડાં ખરાબ થાય. ઓ ભાઈ સાહેબ આકાશ તો છે એમ વખાણ કરતો નહીં બાકી બીજી ફોલ નાખો નહીં ફોલાય બીજી નહીં 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 ફોલાય હવે. હું વાત છે હવે આને ફોડ નાખીએ હવે બહુ પાવર તાકાત નથી યુઝ કરવી. હા હા બધાય કામમાં તું માહિર જ છે જય હનુમાન દાદા કે અત્યારે હનુમાન દાદા પાસે હનુમાન દાદાની તાકાત કેવી હતી એટલી જ નથી આપણામાં. લે અમારો ભાઈ. થોડું બધી સોલ નાખીએ હા નહીં નહીં ફૂટી જાય એટલે અહીંયા છે રાખીને અહીં ફોડ નાખીએ કોરવે કેમ ફોડવાનું હોય તો એમાં હમું કેમ ચાર્જ છે એમ નહીં હા હા રેડી આવું તો ઈચ્છું નહીં 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 ના નહીં હમું છે નહીં નહીં શું નહીં આમ ફેરવીને બસ હગું હા હા રેડી મારા પપ્પા જાય છે ભાઈ ટ્રેક્ટર લઈને હમું એવું ઓ ભાઈ ગૌરવભાઈ કે તાકાત કે લઈ લો ભાઈ જોઈ લો મમ્મી હા ગૌરવભાઈ ને લઈ લાલ ગયું લાલ હાથ છોડતી જો ઓ ભાઈ પપ્પી હા એટલું ખાડું થઈ ગયું ફૂટતું નથી જુઓ બસ બસ પાકી જશ નાળિયેર નાળિયેર છે ભાઈ આ નાળિયેર છે ને પાકી જાય બરાબર મેં ફોડી તો નાખ્યું જો તાકાત તો છીએ પણ પાકી જાય ને એટલે પાણી નહીં હોય ખાલી સવાર પાનું નહીં નહીં પાણી હે એવું છે હા 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 એટલે પાકી ફોડ તો ખરો હા જો આજે પાણી છે કઈ પાણી છે જો તો એ જ છે ને બોલ હનુમાન દાદા કી જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા પાણી છે યાર નીકળું થોડું જેવું એટલે હવે તો હનુમાન દાદા ઘણા ધરાઈ છે હા હનુમાન દાદા દુનિયાના હાસ્ય ને આપણને યાર એટલે હતી તો યાર છે તો ભાઈ અત્યારે છે ને અમે વાસલા દાદાના ઓટે આવ્યા હતા આ મંદિર દેખાય ને ડેરી બહુ માન્યતા છે અમારે અહીંયા લગ્નમાં પણ આવે ને તો અહીંયા પેલા આવવું જ પડે અમારે સોરાએ આપ સોરો બતાડજો સોરસ આપો કે સોરો કહેવાય હા હા સોરો સોરસ કહેવાય ને હા ને અમારે છે ને સોલંકી પરિવારમાં કદાચ આઈ થિંક આવા વાસલા દાદા બહુ માન્યતા રાખે એ વાસલા દાદા અહીંયા મસ્ત મજાના નાળિયેર ફોલી લીધું છે હવે હાઉસ બીજી જગ્યાએ તો ભાઈ આ ગૌરવભાઈ ને અમારો બાપુ કાંઈક કહે છે બરાબર વાસલા દાદા એ વધાર્યું બરાબર હનુમાન બાપા એ વધારી દીધું ક્યાં ક્યાં ભોળાનાથ ને રામ મંદિરે હા બરાબર ઓકે હા અમે ભોળાનાથ ને તો દેડાયું બરાબર બરાબર કઈ વાંધો નહીં રાધે રાધે અત્યારે છે ને રામ મંદિર આવ્યા છે પણ દરવાજો તો બંધ છે બતા અત્યારે છે ને દરવાજો બંધ છે બરાબર મોડા નહીં નહીં ભલે ભલે વાંધો નહીં આ તો ખાલી વિડીયો બનાવ્યો છે મારી રીતે બાકી અહીંયા રામ મંદિરે પણ હોય લગ્નના નાળિયેર છે ને દેડાવાના હોય તો રામ મંદિરે પણ અમે દેડી દઈએ અહીંયા ખાલી રાખી દઈએ કરી દઈએ અમારા ગામનું બહુ મસ્ત મંદિર છે ક્યારેક દિવસનો આવે ને તો તમને જરૂર બતાડી અત્યારે ઘેરે જઈએ સોરી
ગામમાં મંદિરે જાય મહાકાળી માના મંદિરે અને ત્યાં આપણે એક શિવજીનું મંદિર છે આપણે ત્યાં પણ અમારે ત્યાં દેડાવવું પડશે. ત્યારે છે ને આવી ગયા છે અમારા મહાકાળી માના મંદિરે અને આપણા પ્રિય શિવજી મંદિરે. અહીં જરૂર શિવજી મંદિર તો અહીંયા છે ને દેડાવવાનું છે શંકર ભગવાનનું મંદિર તો દેડી દે અહીંયા. બાકી શિવ સમાય હે મુझ में और मैं धन्य हो पा. મને કંઈ ગીત આવડતું નથી પણ શિવજીનું ગીત આવે ને તો મનમાં કંઈક આવી જ જાય તો એટલે આવડતું નથી. ખોટું નહીં લગાડતા, ખોટી કડી હોય તો પણ. બાકી હર હર મહાદેવ કમેન્ટમાં લખી દેજો. અને દેડાવાનું છે આપણે બહુ જૂનું મંદિર છે ભાઈ મારા, બહુ જૂનું. શિવાય તો ભાઈ અત્યારે છે ને મહાકાળી માના મંદિરે આવી ગયા સવારવા માટે. પેલા દર્શન કરી લઈએ. હે મહાકાળી, આ અમારા મહાકાળી માનું મંદિર છે. જો બતાડતો અંદર મહાકાળી માના બધી દર્શન કરાવી દે પેલા. અને કમેન્ટમાં સહી મહાકાળીમાં પણ લખી દેજો. અમારા ગામનું બહુ પ્રખ્યાત આ મંદિર છે. બહુ દૂર દૂરથી બધા દર્શન કરવા આવે. ખબર ને હાલી હાલીને આવે. માનતા પણ રાખો. બહુ માનતા છે. એટલે કોઈને કંઈ વિશ હોય તો માંગી લેજો. મહાકાળીમાં જરૂર પૂરા કરશે. જય મહાકાળી. અત્યારે એટલા નારિયેલ બાકી છે ને બધા ફોલાઈ ગયા. અમને છે ને ફોલાઈ ગયા એ વાંધો નહીં પણ અત્યારે બાકી છે ને. હા એક વાત તો સાંભળો એટલે મને મારી વાત કરનાર પછી આપણે શું બોલજે. અમને છે ને એક મિશન કમ્પ્લીટ એવું ઓપ્શન મળી ગયું. આ નાળિયેર કયારના સોલાતા નતા ને એક મશીન અહીં મળી ગયું. આમાં મારે મારવાનું છે નાળિયેર, અહીંથી આમ કરવાનું છે પુશ, એટલે આવી રીતે ફોલાઈ જાય. એટલે 2-3 વાર મારીને એટલે ફોલાઈ જાય. જેટલા પણ નારિયેલ બાકી છે એટલા ફોલી નાખશું. એટલે ફૂટી જાય. સો આવી રીતે ગૌરવભાઈ ફોડે છે. મિશન સક્સેસફુલ થઈ જાય આપણું. ડન ડન. હાર્દિક થોડુંક આનું કાંઈક કહેતો શું છે હાર્દિક અહીંયા? અહીંયા આપણે નિમકની થેલી મારી ગમે એવી ઉતરે હોય ને તો વહી જાય. એવું છે? હા. તો ભાઈ મેં તમને ખબર એક વસ્તુ બતાડ્યું હતું. તળાવ આપણે ફૂલકન્યા મંદિર પણ તમને દેખાડ્યું હતું. જો આ મંદિર તળાવમાં અંદર હા મેં મતલબ દેખાડેલ છે. મને ખબર હોત ને તો મેં માનતા રાખી નિમકની થેલી લેતા જ મને વિદ્રેશ હતી. એની ભલે ખાલી મનથી કોઈક માંડ લે ને તો એ દેવી મને શું કહેવાય સારા કરી દે. બાકી તબિયત તો થોડી બહુ મસ્ત થઈ ગઈ એટલે નાળિયેરી સવારમાં આવી ગયો. બાકી કમેન્ટમાં લખ નાખજો જય માતાદી. માં જો એ લખેલું છે માં. હાલો હા બધી નાળિયેર મસ્ત બધાને ફૂટી ગયા છે. અને હા મારા લગભગ છે ને મોસ્ટ ઓફલી 80% ઊભા નાળિયેર ફૂટ્યા. એકદમ ઊભા. બધા એમ કે ઊભા નાળિયેર ફૂટે તો શુભ કહેવાય, બહુ સારું કહેવાય. કા હાર્દિક? હા મારા બધા નાળિયેર બધા મતલબ 80% બધા ઊભા ફાટ્યા. દેખાય ડ્રાઈવર ચેન્જ અમારા હાર્દિકભાઈ હવે હા કેસ મારી ગાડી ભાઈને ટાટીએ પોકતા નથી. જો 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 ગાડી જોઈએ ને ટાટીએ હેરકા નથી પોકતા. હા હું થાકી જઈશ હવે લઈને જાઉં સર.